નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કૃષ્ણા પટેલ, લેક્ચરર ઇન મેથેમેટિક્સ એટ ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ. આજે આપણે ફરી મળી રહ્યા છીએ જીટીયુના ડિપ્લોમા એન્જિનિયરિંગના સેમેસ્ટર 1ની અંદર આવતા મેથેમેટિક્સના અભ્યાસક્રમ વિશે યુનિટ 5ની અંદર લિમિટ એટલે કે લક્ષ ચેપ્ટર વિશે વાત કરવા માટે. સેશનની શરૂઆત કરીએ આગળના થોડાક સેશનના ક્વિક એક પુનરાવર્તનથી. તો પ્રીવિયસ સેશન્સનું પુનરાવર્તન કરીએ તો એમાં આપણે સૌપ્રથમ જોયેલું હતું વોટ ઇઝ લિમિટ, લિમિટનો કોન્સેપ્ટ અથવા તો ડેફિનેશન શું છે. દેન આફ્ટર વર્કિંગ રૂલ્સ ફોર લિમિટ એટલે કે લિમિટ માટેના લક્ષ માટેના કાર્યનિયમો કયા કયા છે. દેન આફ્ટર આપણે કેટલાક સ્ટાન્ડર્ડ ફોર્મ અથવા તો મેથડ્સ ટુ સોલ્વ લિમિટ એક્ઝામ્પલ્સ જોયેલા હતા. તો એમાં વન બાય વન જો આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે લીધું હતું પોલિનોમિયલ ફંક્શનનું લક્ષ એટલે કે બહુપદી વિધેય જ્યારે પણ આપેલું હોય ત્યારે એની લિમિટ શું થશે. એન્ડ રેશનલ ફંક્શનનું લક્ષ એટલે કે સમય વિધેય માટેના લિમિટ જ્યારે ફાઇન્ડ કરવા હોય ત્યારે આ બંને મેથડની અંદર આપણે ડાયરેક્ટ સબસ્ટિટ્યુશન મેથડ યુઝ કર્યું હતું વિથ કન્ડિશન કે રેશનલ ફંક્શનની અંદર ડિનોમિનેટર ફંક્શન 0 ન હોવું જોઈએ. પછી આપણે જોયું હતું ફેક્ટરાઇઝેશનનો યુઝ કરીને એટલે કે અવયવીકરણના ઉપયોગ કરીને લિમિટ ફાઇન્ડ કરવાના એક્ઝામ્પલ્સ. પછી આપણે જોયું હતું લિમિટ યુઝિંગ કોન્જ્યુગેટ સર્ટ્સ એટલે કે અનુબદ્ધ કરણીની રીતથી લિમિટ. અને પછી આપણે જોયું હતું સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન અપોન એક્સ માઇનસ એ, જેની લિમિટ થાય છે એન ઇન્ટુ એન રેસ ટુ એન માઇનસ 1. એન બિલોંગ્સ ટુ આર એટલે કે એન એ અહીંયા કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે. સો આ હતું આપણા અત્યાર સુધીના સેશન્સનું ક્વિક રિવિઝન. સો અહીંયા આગળના સ્ટાન્ડર્ડ ફોર્મ ઉપર આપણે જઈએ તો અહીંયા છે ટાઈપ 6 લિમિટ, જેમાં સ્ટાન્ડર્ડ ફોર્મ છે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એ રેસ ટુ એક્સ માઇનસ 1 અપોન એક્સ, જ્યાં એ કેન બી એની રિયલ નંબર બટ ગ્રેટર દેન 0. કેમ કે અહીંયા આન્સરમાં આપણે લિમિટ આવે છે log a બેઝ e. એટલે log તમે ફર્સ્ટ ચેપ્ટરની અંદર જોયું હશે કે log નેગેટિવ નંબર્સ પર એપ્લિકેબલ થતો નથી. સો હિયર ઇટ ઇઝ એ શુડ બી ગ્રેટર દેન 0. એ હંમેશા પોઝિટિવ નંબર હોવો જોઈએ, એ કોઈ પણ રિયલ નંબર હોઈ શકે છે. સો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એ રેસ ટુ એક્સ માઇનસ 1 અપોન એક્સ ઇક્વલ ટુ log a બેઝ e. આ સ્ટાન્ડર્ડ ફોર્મના જો આપણે એક્ઝામ્પલ્સ વન બાય વન જોતા જઈએ. સો અહીંયા ફર્સ્ટ ઉદાહરણ જે લખેલું છે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 5 રેસ ટુ એક્સ માઇનસ 1 અપોન એક્સ. તો અહીં તમે કમ્પેરિઝન કરશો સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 છે, એ રેસ ટુ એક્સની જગ્યાએ છે 5 રેસ ટુ એક્સ. અહીં આપણને આપેલા છે એ ઇઝ ઇક્વલ ટુ 5, એ રેસ ટુ એક્સ માઇનસ 1 ડિનોમિનેટરમાં એક્સ. તો આ સ્ટાન્ડર્ડ ફોર્મના આધારે આ એક્ઝામ્પલની અંદર લિમિટ વેલ્યુ આવશે log a, એની જગ્યાએ અહીંયા છે આપણી જોડે 5 બેઝ e. તો log 5 બેઝ e એ આ લિમિટનો આન્સર હશે. સો નેક્સ્ટ ઉદાહરણની અંદર પણ કમ્પેરિઝન કરીએ સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એ રેસ ટુ એક્સની જગ્યાએ અહીં આપણને આપેલા છે e રેસ ટુ એક્સ એટલે કે એની જગ્યાએ આપણને આપેલા છે અહીં e. e ઇઝ અગેઇન અ રિયલ નંબર, માઇનસ 1 ડિનોમિનેટર ઇઝ એક્સ. સો અહીં આપણો આન્સર આપણે લખીશું log a, એની જગ્યાએ છે e એન્ડ એઝ પર સ્ટાન્ડર્ડ ફોર્મ બેઝ e. સો log e બેઝ e. લોગના નિયમ પ્રમાણે જે પણ વેલ્યુની log વેલ્યુ ફાઇન્ડ કરવી છે એ જ વેલ્યુ જો લોગના બેઝમાં હશે તો અહીં આપણને આન્સર હંમેશા 1 મળશે. તો એ નિયમ પ્રમાણે અહીં પણ log e બેઝ e એટલે કે આ લિમિટ વેલ્યુ આપણને મળશે 1. નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એ રેસ ટુ એક્સ પ્લસ બી રેસ ટુ એક્સ માઇનસ 2 ડિનોમિનેટર ઇઝ એક્સ. હવે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ રિકોલ કરીએ છીએ તો સ્ટાન્ડર્ડ ફોર્મની અંદર આપણી જોડે લિમિટની અંદર હતું એ રેસ ટુ એક્સ માઇનસ 1 અપોન એક્સ. તો એની જગ્યાએ આપણને આપેલા છે એ રેસ ટુ એક્સ બી રેસ ટુ એક્સ.
-1 છે, એની બદલે કોન્સ્ટન્ટ અહીં આપેલો છે આપણને -2. એટલે કે જે સ્ટાન્ડર્ડ ફોર્મ આપણું હતું એની જોડે આ ડાયરેક્ટ કમ્પેરિઝન થતું નથી. એટલે કે એને આપણે થોડુંક મોડિફાઈ કરીને સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે કન્વર્ટ કરી શકાય એવા ફોર્મમાં કન્વર્ટ કરવું પડશે. તો ચાલો પ્રોસીડ કરીએ. ટર્મને આપણે ફરીથી લખીશું a⁻x + b⁻x -2 જે આપેલા છે, તો આપણો ટાર્ગેટ છે -1 લખવાનો, એટલે આપણે એને સ્પ્લિટ કરીને લખી શકીએ -1 -1. ડિનોમિનેટરને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ x. અહીં આપણને આપેલા છે a⁻x -1 એઝ પર સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ લિમિટ. તો અહીં આપણે -1 ને એક વખત a⁻x જોડે, તો બીજા જે -1 આપણી પાસે છે એને બીજી વાર આપણે b⁻x સાથે પેર કરી દઈએ. a⁻x -1 પ્લસ b⁻x -1. ડિનોમિનેટરને આપણે એઝ ઇટ ઇઝ રાખીશું. તો અહીં તમે જુઓ છો કે એક વખત આપણે a⁻x ને -1 જોડે, તો બીજી વખત b⁻x ને બીજા -1 જોડે આપણે પેર કર્યા છે. તો હવે આપણે અપૂર્ણાંકના સરવાળાના નિયમ પ્રમાણે આપણે જે a⁻x -1 અને b⁻x -1 જે છે એ બંનેની નીચે સેપરેટલી x લખી શકીએ. So a⁻x -1 denominator is x plus b⁻x -1 denominator x. હવે આપણે બે ફંક્શન સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે કમ્પેર કરી શકાય એવા મળે છે. a⁻x -1 upon x પ્લસ b⁻x -1 x. તો બંનેને જો આપણે લિમિટ સેપરેટલી આપી દઈએ તો બંને ટર્મ્સ આપણા સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે કમ્પેરમાં થઈ શકે, અને લિમિટના કાર્ય નિયમ પ્રમાણે એ શક્ય પણ છે. સો લિમિટ ફર્સ્ટ ફંક્શન એટલે કે a⁻x -1 upon x પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 b⁻x -1 upon x. એટલે કે બંનેને આપણે લિમિટ ફંક્શન સેપરેટ કરી ચૂક્યા છીએ. તો હવે સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે જ્યારે કમ્પેર કરીએ છીએ ત્યારે આપણું સ્ટાન્ડર્ડ ફોર્મ છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a⁻x -1 upon x is log a બેઝ e. તો એ પ્રમાણે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ફંક્શન જે છે ત્યાં આપણી લિમિટ થશે log a બેઝ e પ્લસ સેકન્ડ જે ટર્મ છે ત્યાં એની જગ્યાએ બી આપેલા છે, તો લિમિટ આન્સર પણ આપણને આપશે log b બેઝ e. સો હવે ફરી જોઈએ કે log a પ્લસ log b બંને ટર્મ્સની અંદર સેમ એટલે કે સરખા બેઝ આપેલા છે, એટલે લોગેરિધમના સરવાળા અને ગુણાકારના નિયમ પ્રમાણે જોવા જઈએ તો log a પ્લસ log b એ આપણને આન્સર આપશે log a ઇન્ટુ b અને બેઝ e. સો આ થશે આપણો આપેલા એક્ઝામ્પલનો આન્સર, એટલે કે લિમિટ વેલ્યુ ઓફ a⁻x પ્લસ b⁻x -2 upon x at 0. Next, limit x tends to 0 3⁻x -2⁻x divided by x. એટલે કે અહીં તમને આપેલું છે a⁻x -1 upon x સાથે કમ્પેરિઝન કરીએ તો ખાલી a⁻x ટાઈપના ટર્મ આપેલા છે, અહીં 1 કોન્સ્ટન્ટ ટર્મ ક્યાંય આપેલું નથી. આગળના એક્ઝામ્પલમાં શું હતું? આગળના એક્ઝામ્પલમાં આપણને કોન્સ્ટન્ટ ટર્મ -2 આપેલા હતા, તો બંને ટર્મ જોડે આપણે
-1 પેર કરેલા હતા. હવે આ એક્ઝામ્પલની અંદર આપણને કોન્સ્ટન્ટ ટર્મ આપેલા નથી, પરંતુ જો સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે કમ્પેરિઝન કરવું હોય તો એ -1 આપણે ત્યાં એડ કરવા પડશે. તો એડ કરવાની ટ્રાય કરીએ, અને એડ કરવાની સૌથી સરળ રીત છે એને એકવાર એડ કરો અને સબટ્રેક્ટ કરો. જે ટર્મ આપેલું છે એ પ્રમાણે 3x - 2x ડિવાઈડ બાય x. કોન્સ્ટન્ટ એડ ઓન કરવા માટે આપણે -1 અને +1 એડ અને સબટ્રેક્ટ કરીએ છીએ. સો આને જો સિમ્પ્લિફાઈડ કરીએ તો આપણે લખી શકીએ આવી રીતે 3x a સાથે -1નો પેર કરવા માટે 3x જે છે એની જોડે આપણે -1 લખી દઈશું. તો બાકી વધતા -2x અને +1. ફરીથી થોડુંક મોડિફાય આપણે કરીએ. સો 3x - 1. લાસ્ટ જે બે ટર્મ્સ છે એની અંદરથી આપણે માઇનસ સાઇન જો કોમન લઈએ છીએ તો 2x +1 છે ત્યાં આપણે લખીશું -1 અને ડિવાઈડ બાય x. તો હવે ફરી આપણે માઇનસ સાઇન છે ત્યાંથી બંને ટર્મ સેપરેટ થાય છે અને દરેક ટર્મ છે a⁻x - 1 પ્રકારનું, એટલે કે આપણા સ્ટાન્ડર્ડ ફોર્મમાં જે ન્યુમરેટર છે એની સાથે આ ન્યુમરેટર્સ બંને કમ્પેર કરી શકાય છે. પરંતુ એ પહેલાં આપણે બંને ટર્મ્સને માઇનસ સાઇનથી સેપરેટ કરવા પડશે. સો લિમિટ x ટેન્ડ્સ ટુ 0. પ્રથમ આપણે લખીશું 3x - 1 upon x minus 2x - 1 upon x. ફરી આપણે લિમિટ માટેના કાર્ય નિયમ એટલે કે વર્કિંગ રૂલનો ઉપયોગ કરીએ તો લિમિટને આપણે સેપરેટલી બંને ફંક્શન એટલે કે 3x - 1 ડિવાઈડ બાય x અને 2x - 1 ડિવાઈડ બાય x ને સેપરેટ કરી શકાય. સો લિમિટ x ટેન્ડ્સ ટુ 0. ફર્સ્ટ ટર્મ આપણું ફર્સ્ટ ફંક્શન 3x - 1 upon x. માઇનસ સાઇન છે તો અહીંયા આપણે ફરી લખીશું માઇનસ સાઇન. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અને સેકન્ડ ફંક્શન એટલે કે આપણું સેકન્ડ ટર્મ થશે 2x - 1 upon x. તો હવે પ્રમાણિત રૂપ સાથે જો કમ્પેરિઝન કરીએ તો a⁻x - 1 ડિવિઝનમાં x અને સેકન્ડ ટર્મ પણ એ જ રીતે a⁻x - 1 upon x, જ્યાં અનુક્રમે એની જગ્યાએ 3 અને એની જગ્યાએ આપણી પાસે 2 છે. સો પ્રમાણિત રૂપના લીધે અહીં આપણી લિમિટ વેલ્યુ ફર્સ્ટ ટર્મની અંદર થશે log a એટલે કે 3 બેઝ e માઇનસ log a એટલે કે અહીં આવશે 2 અને બેઝ થશે e. તમે આન્સર અહીંયા સુધી પણ રહેવા દઈ શકો અને આગળ જો મોડિફાઈ અથવા તો સિમ્પ્લિફાઈડ કરવા માંગો તો લોગેરિધમની અંદર સબટ્રેક્શન ડિવિઝનના રૂલના આધારે તમે log 3 - log 2 બંને ટર્મની અંદર સરખો જ આધાર એટલે કે સરખો બેઝ e હોવાના લીધે આપણે એને લખી શકીએ log 3/2 બેઝ e. સો log 3/2 બેઝ e એ આપણો આ લિમિટનો આન્સર થશે. નેક્સ્ટ જોઈએ, અહીંયા આપણને આપેલું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0. 3x + 3 - 27 ડિવિઝનમાં અહીંયા આપેલા છે x. તો અગેન જો સ્ટાન્ડર્ડ ફોર્મ જ્યારે વાત કરીએ તો સ્ટાન્ડર્ડ ફોર્મની અંદર આપણું ટર્મ આવે છે a⁻x - 1 upon x.
આપેલા એક્ઝામ્પલમાં લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એ તો આપેલું છે, એની જગ્યાએ અહીંયા 3 પણ કહી શકાય, પરંતુ પાવરની અંદર આપણને આપેલા છે એક્સની જગ્યાએ એક્સ પ્લસ 3, કોન્સ્ટન્ટ પણ આપેલા છે -1, પરંતુ ધ્યાનથી જોશો તો આને ઇઝીલી કન્વર્ટ કરી શકાય એમ છે. આપણે અહીંયા 3x+3 પાવરમાં જે x+3 છે, તો અહીંયા કોઈ પણ બેઝ હોય એને હંમેશા તમે મલ્ટિપ્લિકેશન પર સેપરેટ કરી શકો. તો એ નિયમના આધારે અહીંયા જોઈએ, લિમિટ x ટેન્સ ટુ 0 3x into 3 minus 27 division x. અગેન 3 એટલે કે 27 જ થશે. into 3x minus 27 ડિવિઝનમાં x. સો હવે ન્યુમરેટરના ટર્મને જોતા બંને ટર્મની અંદર આપણી પાસે 27 છે, એટલે એ 27ને આપણે સામાન્ય તરીકે બહાર લઈ શકાય. સો લિમિટ x ટેન્સ ટુ 0 27 જે આપણે બહાર લઈએ છીએ તો બ્રેકેટની અંદર આપણી જોડે વધશે હવે 3x માઇનસ 27, કેમ કે આપણી પાસે હવે આગળ આવી ગયેલા છે એટલે માઇનસ લાસ્ટ ટર્મની અંદર આવશે 1 અને ડિવિઝનમાં આવશે x. તો આ જ ટર્મને આપણે આવી રીતે પણ લખી શકીએ, લિમિટ x ટેન્સ ટુ 0 27 ઇન્ટુ 3x માઇનસ 1 ડિવિઝનમાં x. હવે સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે જો કમ્પેરિઝન કરીએ છીએ તો a⁻x માઇનસ 1 અપોન x એની જગ્યાએ આપણી પાસે છે 3x માઇનસ 1 અપોન x, પરંતુ આગળ આપણી પાસે વધારાના 27 છે. તો એને શું કરીશું, તો ફરી આપણે જો લિમિટના કાર્ય નિયમને યાદ કરીએ તો લિમિટના કાર્ય નિયમની અંદર હતું કે કોઈ પણ કોન્સ્ટન્ટ અને ફંક્શન બંને મલ્ટીપ્લાય થયેલા હોય અને એની લિમિટ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો કોન્સ્ટન્ટને તમે એઝ ઇટ ઇઝ રાખીને ખાલી ફંક્શન ઉપર લિમિટ અપ્લાય કરી શકો. તો એ કાર્ય નિયમ પ્રમાણે 27ને આપણે જો એઝ ઇટ ઇઝ રાખીએ છીએ તો આપણને મળશે 27 ઇન્ટુ લિમિટ x ટેન્સ ટુ 0 3x માઇનસ 1 અપોન x. અને એના આધારે હવે સ્ટાન્ડર્ડ ફોર્મ પરથી આપણને લિમિટ મળશે 27 ઇન્ટુ log એની જગ્યાએ 3 છે તો 3 બેઝ e, જે આપણો આ એક્ઝામ્પલનો આન્સર થશે. મોડિફાઈ કરીને તમે આને 27ને 3ની પાવરમાં પણ લખી શકો અને એઝ ઇટ ઇઝ પણ તમે એક્ઝામ્પલનો આન્સર પ્રેઝન્ટ કરી શકો. નેક્સ્ટ એક્ઝામ્પલ અહીં જોઈએ, 15x માઇનસ 5x માઇનસ 3x પ્લસ 1 અને ડિવિઝનમાં x². આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ ફરીથી રિકોલ કરીશું, a⁻x માઇનસ 1 અપોન x. તો અહીંયા પણ કોન્સ્ટન્ટની ઉપર વેરિયેબલ પાવર હોય તેવા એક કરતાં વધારે ટર્મ છે અને કોન્સ્ટન્ટ ટર્મ -1 જે હોય એની બદલે અહીંયા +1 છે. ડિવિઝનમાં પણ એક્સની બદલે અહીંયા છે x². સો આને પણ થોડુંક વિચારીને મોડિફાઈ કરીને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ એમ છીએ. તો પ્રોસીડ કરીએ એના માટે. તો સૌ પ્રથમ લિમિટ x ટેન્સ ટુ 0, અહીં 15x આપેલા છે, 15ને આપણે 3 અને 5ની મલ્ટિપ્લિકેશનથી લખી શકીએ. સો 5 ઇન્ટુ 3x માઇનસ 5x માઇનસ 3x પ્લસ 1 ડિવિઝનમાં x². ફરી લિમિટ x ટેન્સ ટુ 0,
5 × 3 હોલ રેઝ ટુ એક્સ છે, એટલે આપણે ઘાતાંકના નિયમ પ્રમાણે મલ્ટિપ્લિકેશન હોલ રેઝ ટુ કંઈ પણ પાવર આપેલી હોય તો દેટ વી કેન સેપરેટ એઝ a રેઝ ટુ એક્સ ઇન્ટુ b રેઝ ટુ એક્સ. સો અહીં પણ આપણે એ જ રીતે લખી શકીએ 5 રેઝ ટુ એક્સ ઇન્ટુ 3 રેઝ ટુ એક્સ માઇનસ 5 રેઝ ટુ એક્સ માઇનસ 3 રેઝ ટુ એક્સ પ્લસ 1 અને ડિવિઝનમાં એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. અગેન તમે અહીંયા ફર્સ્ટ બે ટર્મને જો ઓબ્ઝર્વ કરશો તો ત્યાંથી 5 રેઝ ટુ એક્સ તમે કોમન લઈ શકો એમ છો, તો લઈને જોઈએ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0, 5 રેઝ ટુ એક્સ કોમન લેશો એટલે ફર્સ્ટ ટર્મની અંદરથી તમને મળશે ઓનલી 3 રેઝ ટુ એક્સ માઇનસ સાઇન એન્ડ 5 રેઝ ટુ એક્સ, કેમ કે આપણે ઓલરેડી બહાર કોમન લઈ લીધેલા છે એટલે અહીંયા અંદર આપણી જોડે વચ્ચે હવે ઓનલી 1. અહીં પણ આપણે જો 3 રેઝ ટુ એક્સ માઇનસ 1ની જેમ જ સિમિલર ટર્મ લાવવાની ટ્રાય કરવી હોય તો માઇનસ સાઇન આપણે બહાર કોમન લઈએ તો અહીંયા વચ્ચે આપણી જોડે 3 રેઝ ટુ એક્સ માઇનસ 1. ફરી 3 રેઝ ટુ એક્સ માઇનસ 1, અહીંયા મલ્ટિપ્લિકેશનમાં કંઈ ન લખેલું હોય તો એનો મતલબ આપણે ઓલવેઝ 1 તો લખી જ શકીએ અને ડિવિઝનમાં રહેશે આપણી પાસે એક્સ સ્ક્વેર. સો અગેન 3 રેઝ ટુ એક્સ માઇનસ 1 કોમન લઈશું. સો લિમિટ એક્સ ટેન્સ ટુ 0, 3 રેઝ ટુ એક્સ માઇનસ 1 ટર્મ કોમન લઈએ એટલે આપણી પાસે હવે વધશે 5 રેઝ ટુ એક્સ માઇનસ 1 અને ડિવિઝનમાં રહેશે આપણી પાસે એક્સ સ્ક્વેર, જેને આપણે ઓલવેઝ લખી શકીએ એક્સ ઇન્ટુ એક્સથી. આવું શા માટે લખીએ છીએ? કેમ કે ઉપર પણ આપણી પાસે ટર્મ છે a રેઝ ટુ એક્સ માઇનસ 1 અપોન એક્સ ટાઈપનું સિમિલર થાય એવું, અને નેક્સ્ટ ટર્મ પણ આપણું બીજું a રેઝ ટુ એક્સ માઇનસ 1 અપોન એક્સ એવું સિમિલર થાય એવું છે. એટલે આપણે હવે પેર જો કરીએ છીએ તો અગેન લિમિટના કાર્ય નિયમ પ્રમાણે આપણે મલ્ટિપ્લિકેશન પર પણ લિમિટને સેપરેટ કરી શકીએ, એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ એક્સ ઇન્ટુ જી એક્સ જ્યારે આપેલું હોય છે ત્યારે આપણે ઓલવેઝ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ એક્સ ઇન્ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ જી એક્સ આપણે લખી શકીએ. સો એ જ પ્રમાણે અહીં જો આપણે લખવાનો પ્રયત્ન કરીએ તો આપણને મળશે લિમિટ એક્સ ટેન્સ ટુ 0, ફર્સ્ટ ફંક્શન આપણને આપેલું છે 3 રેઝ ટુ એક્સ માઇનસ 1 ડિવાઈડ બાય એક્સ, મલ્ટિપ્લિકેશનમાં લિમિટ એક્સ ટેન્સ ટુ 0, સેકન્ડ ફંક્શન જે આપેલું છે 5 રેઝ ટુ એક્સ માઇનસ 1 અપોન એક્સ, જે બંને હવે આપણા સ્ટેન્ડર્ડ ફોર્મ સાથે કમ્પેરિઝન કરીએ તો આપણને મળશે લિમિટ એઝ log 3 બેઝ e અને અહીં આપણને મળશે લિમિટ log 5 બેઝ e. સો લેટ અસ રાઇટ log 3 બેઝ e ઇન્ટુ log 5 બેઝ e. સો આપણે નેક્સ્ટ ટાઈપ ઉપર જતાં પહેલાં થોડુંક ડિસ્કશન કરી લઈએ લિમિટ એટ ઇન્ફિનિટી, જે આપણા આગળના ટૉપિક માટે જરૂરી છે. આપણે અમે વ્યાખ્યા જ્યારે જોઈ હતી લિમિટની ત્યારે જોયું હતું કે જ્યારે લિમિટ એક્સ ટેન્સ ટુ એ તમને આપેલું છે તો એનો મિનિંગ થાય છે કે તમે એની બંને બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ પર ડેલ્ટા જેટલા કે ખૂબ જ નાના ડિસ્ટન્સ પર, એટલે કે એ માઇનસ ડેલ્ટાથી લઈને એ પ્લસ ડેલ્ટા સુધીની રેન્જની અંદર એફ ઓફ એક્સની વેલ્યુ કેટલી છે, અહીંયાથી કોઈ પણ તમે એક્સ લેશો અને એફ ઓફ એક્સની કેટલી વેલ્યુ છે એના આધારે આપણે લિમિટ ઓફ એફ એક્સ એટ એક્સ ટેન્સ ટુ એ ડિરાઈવ કરીએ છીએ, જ્યાં એ કોઈ પણ નંબર હોઈ શકે. પરંતુ હવે આપણને આગળના ટોપિકમાં જરૂર છે કોન્સેપ્ટની લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી. તો ઇન્ફિનિટી આપણને ખ્યાલ છે કે એ કોઈ નંબર નથી, તો લિમિટ
એટ ઇન્ફિનિટીનો મિનિંગ શું થશે? લિમિટ એટ એનો મિનિંગ આપણે કર્યું, એનું અહીંયા આપણે નેબરહુડ લીધેલું હતું. તો ઇન્ફિનિટીનું નેબરહુડ એટલે શું? કેમ કે ઇન્ફિનિટીને ક્યારેય આપણે સંખ્યા રેખા પર એટલે કે નંબર લાઇન પર ઇન્ફિનિટીને એક ફિક્સ પોઈન્ટ તરીકે ડિનોટ કરી શકતા નથી. તો અહીં લિમિટ એટ ઇન્ફિનિટીનો કોન્સેપ્ટ જોવા જઈએ તો લિમિટ એટ ઇન્ફિનિટીનો મિનિંગ થશે કે નંબર લાઇન પર તમે કોઈ એક્સ એ કોઈ પણ મોટો નંબર લઈ શકો છો. એક્સને હંમેશા તમારે એક ફિક્સ વેલ્યુ કરતાં મોટા લેતા જઈને એફ ઓફ એક્સનું બિહેવિયર અહીંયા જોવાનું છે. તો અહીં આપણે જોઈએ ટાઈપ 7 લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1/n ઇઝ ઇક્વલ ટુ 0. તો આને આપણે જો થોડુંક નંબર લાઇન પર ડિસ્ક્રાઇબ કરવા જઈએ તો લિમિટ એટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી એટલે આપણે પહેલાં એક નંબર ફિક્સ કરીએ છીએ n ઇક્વલ ટુ 1. n ઇક્વલ ટુ 1 લેશો એટલે તમે જોશો કે 1/n ની વેલ્યુ 1/1 એટલે કે 1 જ આવશે. ધેન આફ્ટર આપણે શું કરીએ છીએ, n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ છે એનો મતલબ nની નંબર હંમેશા વધારતા જઈને 1/nનું એફએક્સનું એટલે કે 1/nનું બિહેવિયર આપણે ચેક કરીએ છીએ. તો n ઇક્વલ ટુ 2 જ્યારે લો છો તો 1/n ની વેલ્યુ 1/2 એટલે કે 0.5 આવશે. ધેન આફ્ટર n ઇક્વલ ટુ 3 લેશો તો 1/n ની વેલ્યુ 1/3 એટલે કે તમે ડેસિમલમાં કન્વર્ટ કરતા જશો તો 0.33 જેટલી આવશે. જો આવી જ રીતે આગળ વધતા જાઓ છો તો n ઇક્વલ ટુ 10 આગળ 1/n ની વેલ્યુ 1/10 એટલે કે 0.1 આવશે. આ જ રીતે આગળ જતાં n ઇક્વલ ટુ 100 તમે લેશો, હજુ મોટા નંબર કરતા જાઓ n ને તો 1/100 એટલે કે અહીંયા 0.01 એટલે કે અહીં જ્યારે તમે ઓબ્ઝર્વ કરો છો કે જેમ જેમ nની વેલ્યુ વધારતા જાઓ છો એમ 1/n ની વેલ્યુ 1થી સ્ટાર્ટ થઈને 0.5 દેન 0.1 0.01 એટલે કે હંમેશા ડિક્રીઝ થતી જાય છે. તો આ વેલ્યુ ઓછી થતી જઈને એટલે કે ડિક્રીઝ થતી જઈને ક્યાં જશે તો એ ટુવર્ડ્સ 0, ભલે એ 0 થતી નથી પરંતુ એ ટુવર્ડ્સ 0 આગળ ને આગળ વધે છે. એટલે એના ઉપરથી જ આપણે અહીંયા ડિરાઈવ કરીએ છીએ ટાઈપ 7 સ્ટાન્ડર્ડ ફોર્મ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1/n ઇઝ ઇક્વલ ટુ 0. તો આના ઉપરથી આપણે કયા ટાઈપના એક્ઝામ્પલ કેવી રીતે કરી શકીએ તે થોડાક જોઈ લઈએ. સો અહીં આપેલું છે ફર્સ્ટ એક્ઝામ્પલ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 2n² પ્લસ 3 ડિનોમિનેટર છે 5n² માઇનસ 3n પ્લસ 1 એટલે કે ઓબ્ઝર્વ કરો કે અહીંયા બંને જે છે પોલિનોમિયલ્સ આપેલા છે અને બંને પોલિનોમિયલ્સની ડિગ્રી સેમ છે. પોલિનોમિયલની ડિગ્રીથી અહીં મિનિંગ થશે કે પોલિનોમિયલ જ્યારે પણ તમને આપેલું છે, ધારો કે અહીંયા ન્યુમરેટરમાં આપેલું છે f ઓફ n ઇઝ ઇક્વલ ટુ 2n² પ્લસ 3 તો અહીંયા nના જેટલા બી ટર્મ છે એમાં હાઈએસ્ટ પાવર એ આ ફંક્શનની ડિગ્રી કહેવાશે. તો અહીં બંને પોલિનોમિયલ્સ આપેલા છે અને બંનેની ડિગ્રી સેમ છે. તો આ કેસમાં આપણે લિમિટ એટ ઇન્ફિનિટી ડિરાઈવ કરવી હોય તો કેવી રીતે પ્રોસીડ કરીશું? તો જે પણ હાઈએસ્ટ ડિગ્રી આપેલી છે m² અને n² એ n² થી ન્યુમરેટર અને ડિનોમિનેટર બંનેને આપણે ડિવાઈડ કરી દઈશું. એટલે આપણું નેક્સ્ટ સ્ટેપ થશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 2n² પ્લસ 3 જેને આપણે ડિવાઈડ કરીશું n² થી. ડિવિઝનમાં પણ આવશે 5n² માઇનસ 3n પ્લસ 1/n². તો હવે આને સિમ્પ્લિફાઈડ કરવાની એટલે કે ન્યુમરેટરની અંદર દરેક ટર્મની નીચે n² ને સ્પ્લિટ કરીએ. એ જ રીતે ડિનોમિનેટરની અંદર 3 ટર્મ્સ છે એમાં ત્રણેય ટર્મ્સની નીચે n² ને સ્પ્લિટ કરીએ. સો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ n²
2n² ની નીચે લખીએ, એ જ રીતે 3/n², ડિનોમિનેટર થશે 5n²/n² માઇનસ 3n/n² પ્લસ 1/n². સો હવે થોડુંક આને સિમ્પ્લિફાઈડ કરવાનું ટ્રાય કરીએ. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, તો અહીંયા 2n² અને n² છે, તો n² ને આપણે જો કેન્સલ કરીએ છીએ એટલે ફર્સ્ટ અહીંયા રહે છે 2 પ્લસ જ્યાં જ્યાં ડિવિઝનમાં n અથવા તો n² વધે છે ત્યાં આપણે કોન્સ્ટન્ટને અલગ અને 1/n કે n² ટાઈપના જે ટર્મ્સ હશે એને મલ્ટિપ્લિકેશનમાં અલગથી લખીએ. એટલે કે અહીંયા આપણે લખીશું 3 × 1/n². ડિવિઝન 5 અગેન n² અને n² જો કેન્સલ કરીએ છીએ તો આપણી જોડે અહીંયા વધશે 5 માઇનસ 3n/n². તો એમાંથી એક n આપણે કેન્સલ કરી શકીએ. સો અહીંયા આપણને પાસે વધે છે 3 ડિવિઝનમાં n, એટલે કે 3 × 1/n પ્લસ 1/n², જેને આપણે લખી શકીએ 1/n². તો હવે આપણે જોઈએ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય ત્યારે 1/n ની લિમિટ 0 મળે છે. તો કાર્ય નિયમ પ્રમાણે 1/n ઇન્ટુ 1/n હોય તો પણ લિમિટ 0 જ મળશે. એટલે કે જ્યાં જ્યાં 1/n² આ ટાઈપના ટર્મ છે ત્યાં પણ એ વેલ્યુ 0 થશે. હવે એ વેલ્યુ જો 0 થાય છે એની સાથે મલ્ટિપ્લિકેશનમાં કોન્સ્ટન્ટ છે, અહીંયા બંનેમાં 3 આપેલા છે, તો એ બંને કોન્સ્ટન્ટ જ્યારે મલ્ટિપ્લાય થાય છે ત્યારે પણ કાર્ય નિયમ પ્રમાણે કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ રહેશે. એટલે 3 × 0 લિમિટ આવશે તો એ પણ 0 જ થશે. સો અહીંયા જો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એ સબસ્ટિટ્યૂટ કરી દઈએ એટલે આપણે હવે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી નહીં લખીએ અને ડાયરેક્ટ સબસ્ટિટ્યુશન કરીશું. એટલે ફર્સ્ટ ટર્મ જે છે એ કોન્સ્ટન્ટ છે જે એઝ ઇટ ઇઝ રહેશે. સો અહીં આપણને મળશે 2 પ્લસ 3 × 1/n², તો 3 ઇન્ટુ આ લિમિટ વેલ્યુ થશે 1/n² ની 0 ડિવિઝનમાં 5 માઇનસ 3 × 1/n, અગેન 1/n ની લિમિટ વેલ્યુ થશે 0 પ્લસ 1/n² જે અગેન થશે 0. એટલે હવે આને સિમ્પ્લિફાઈડ કરીશું આપણે તો 2 પ્લસ 3 × 0 ઇટ ઇઝ 0, 5 માઇનસ 3 × 0 ઇટ ઇઝ 0 પ્લસ 0, એટલે કે આપણને આન્સર મળશે 2/5 જે આપણે આપેલા ફંક્શન માટે અને આપેલી લિમિટ માટેની વેલ્યુ છે. નેક્સ્ટ થોડોક સિમિલર ટાઈપનો જ એક્ઝામ્પલ્સ છે. પોલિનોમિયલ્સ આપેલા છે, લિમિટ એટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી આપેલી છે અને બંને ન્યુમરેટર અને ડિનોમિનેટરની અંદર પોલિનોમિયલ વેલ્યુ સેમ આપેલી છે. તો અગેન પોલિનોમિયલની ડિગ્રી છે 3. સો આપણે ન્યુમરેટર અને ડિનોમિનેટર બંનેને n⁻³ થી ડિવાઈડ કરી દઈશું. So limit n tends to infinite, numerator 4n³ minus 7n² plus 5n minus 1 upon n³. ડિવિઝનમાં ડિનોમિનેટર બનશે 8n³ પ્લસ 7n² માઇનસ 4n પ્લસ 1 એન્ડ ડિવિઝનમાં n³. અગેન ન્યુમરેટરની અંદર
એન ક્યુબ દરેક ટર્મની નીચે આપણે સેપરેટલી લખી શકીએ અને એ જ રીતે ડિનોમિનેટરમાં પણ એન ક્યુબને દરેક ટર્મની નીચે સેપરેટ કરી શકીએ. સો અહીં આપણને મળશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 4n ક્યુબ upon n cube minus 7n square upon n cube plus 5n upon n cube minus 1 upon n cube. અને એ જ રીતે ડિવિઝનમાં 8n cube upon n cube plus 7n square upon n cube minus 4n upon n cube plus 1 upon n cube. અગેન જ્યાં જ્યાં કેન્સલ થઈ શકે એમ છે એવા એનના પાવર્સ આપણે કેન્સલ કરી દઈએ. તો અહીં છે n ક્યુબ દેન આફ્ટર છે n સ્ક્વેર અને અહીંયા n ક્યુબ, સો એક n રહેશે અને અહીંયા પણ છે 1 પાવર અને અહીંયા 3 પાવર, સો આપણી જોડે 2 પાવર રહેશે. બંનેમાં 3 પાવર છે, અહીંયા 2 અને 3 પાવર છે, અહીંયા પણ 1 અને 3 પાવર છે, તો અહીંયા આપણી પાસે 2 પાવર રહેશે. અને થોડુંક હવે ફરીથી લખી દઈએ. સો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, અહીં થશે આપણી જોડે 4 માઇનસ 7 ઇન્ટુ 1/n પ્લસ 5 અને nની 2 પાવર છે ડિનોમિનેટરમાં, સો ઇન્ટુ 1 અપોન n સ્ક્વેર, જે 1 અપોન nની હોલ રેઝ ટુ સ્ક્વેર એવી રીતે પણ લખી શકાય. અહીં લાસ્ટમાં છે 1 અપોન n ક્યુબ. ડિનોમિનેટર થશે 8 પ્લસ 7 ઇન્ટુ 1 upon n minus 4 1 upon n square plus 1 upon n cube. તો હવે આપણે આગળ વધવા માટે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી ડિવિઝનના રૂલ પ્રમાણે ન્યુમરેટર અને ડિનોમિનેટર બંનેને અપ્લાય કરીએ અને પછી એને સરવાળા બાદબાકી એટલે કે એડિશન અને સબટ્રેક્શન પર સેપરેટ કરીએ. તો ત્યારે દરેક ટર્મની અંદર જ્યાં 1 upon n સ્ક્વેર તથા 1 upon n ક્યુબ છે ત્યાં બધે જ લિમિટ 0 થશે. એટલે કે આપણી જોડે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 upon n ઇઝ ઇક્વલ ટુ 0 જે ફોર્મ્યુલા છે એના આધારે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 upon n સ્ક્વેર પણ 0 થશે અને એ જ રીતે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 upon n ક્યુબ પણ 0 થશે. તો એ રીતે જ્યારે આપણે લિમિટ વેલ્યુ અપ્લાય કરવા જઈએ છીએ ત્યારે આપણને મળશે કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ 4 માઇનસ 7 ઇન્ટુ 1 upon n છે તો 1 upon nની વેલ્યુ અહીંયા 0 થશે. એ જ રીતે પ્લસ 5 ઇન્ટુ 1 upon n સ્ક્વેર, તો 1 upon n સ્ક્વેર છે ત્યાં 1 upon n સ્ક્વેરની લિમિટ વેલ્યુ 0 થશે માઇનસ 1 upon n ક્યુબ, તો ત્યાં પણ લિમિટ વેલ્યુ 0 થશે. ડિવિઝનની અંદર અગેન કોન્સ્ટન્ટ અલોન, સો એઝ ઇટ ઇઝ પ્લસ 7 into 1 upon n, તો constant 7 as it is and limit value of 1 upon n 0 minus 4 into 1 upon n square, જ્યાં 1 upon n square ની લિમિટ વેલ્યુ ફરી જશે 0 પ્લસ 1 upon n ક્યુબ, તો ત્યાં અગેન 1 upon n ક્યુબ જ્યાં છે ત્યાં લિમિટ વેલ્યુ થશે 0. એટલે કે 4 માઇનસ 0 પ્લસ 0 માઇનસ 0 અને ડિનોમિનેટરમાં 8 પ્લસ 0 માઇનસ 0 પ્લસ 0, એટલે આ વેલ્યુ થશે 4/8 એટલે કે
1/2. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીં આપેલું છે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ સ્ક્વેર રૂટની અંદર n² + n+1 - n. તો હવે આપણી જોડે જ્યારે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટના એક્ઝામ્પલ હતા ત્યારે આપણી જોડે ફંક્શનમાં રેશનલ ફંક્શન આપેલા હતા અને બંને પોલિનોમિયલ્સ હતા. એ ટાઈપના એક્ઝામ્પલ આપણે આગળ કર્યા, જ્યાં આપણે સેમ ડિગ્રીના પોલિનોમિયલ હોવાના લીધે એ પોલિનોમિયલને આપણે n² કે n³ એવી કંઈક પાવરથી આપણે ડિવાઈડ કરીને સિમ્પ્લિફાઈડ કરતા હતા. હવે અહીંયા n² + n+1નું સ્ક્વેર રૂટ -n એ પોલિનોમિયલ પણ નથી આપેલું અને સિમિલર પોલિનોમિયલ આપણને ડિવિઝનમાં કે ક્યાં એવી રીતે પણ આપેલું નથી. એટલે કે આગળના એક્ઝામ્પલ કરતાં આ થોડોક ડિફરન્ટ એક્ઝામ્પલ છે. અહીં પણ આપણને લિમિટ વેલ્યુ લિમિટ એટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી એટલે કે ઇન્ફિનિટી આગળ જ ફાઇન્ડ કરવાની છે. તો આને સૌપ્રથમ આપણે થોડુંક સિમ્પ્લિફાઈડ કરીશું. આગળનો થોડોક એક કોન્સેપ્ટ જો રિકોલ કરીએ તો એની અંદર જ્યારે પણ આવી રીતે સ્ક્વેર રૂટવાળા ટર્મ આપેલા હોય જેને ડાયરેક્ટલી સિમ્પ્લિફાઈડ બીજી કોઈ મેથડથી ન કરી શકાય ત્યારે આપણે અનુબદ્ધ કરણી એટલે કે કોન્જ્યુગેટ સર્ડ્સનો યુઝ કરેલો હતો. તો ત્યાં આપણે થોડુંક રિકોલ કરો. કોન્જ્યુગેટ સર્ડ્સમાં જ્યારે આપણને સ્ક્વેર રૂટ્સ ટાઈપના કંઈક પણ ટર્મ આપેલા હોય ત્યારે આપણે કોન્જ્યુગેટ સર્ડ ઓફ ધીસ ટર્મ એટલે કે વચ્ચે જ્યારે પ્લસ આપેલું છે તો માઇનસ, અધરવાઇઝ માઇનસ આપેલું છે તો પ્લસ કરીને એ ટર્મથી ડિવાઈડ અને મલ્ટીપ્લાય કરીએ છીએ અને પછી આપેલા ટર્મ્સને આપણે સિમ્પ્લિફાઈડ કરીએ છીએ. તો એ જ રીતે અહીંયા કરી જોઈએ. તો નેક્સ્ટ ટર્મ આપણું થશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. સૌપ્રથમ જે ટર્મ આપેલા છે એને આપણે એઝ ઇટ ઇઝ લખી દઈશું. સો સ્ક્વેર રૂટ ઓફ n² + n+1 - n. કોન્જ્યુગેટ સર્ડ્સ ઓફ ધીસ ફંક્શન એટલે અહીંયા આપણે જે માઇનસ સાઇન આપેલી છે ત્યાં પ્લસ કરીને ડિવાઈડ અને મલ્ટીપ્લાય કરશું. સો n² + n+1 + n. સેમ ટર્મથી ફંક્શન આપેલા હોય એને બેલેન્સ રાખવા માટે ડિવિઝન પણ કરવું પડશે. સો n² + n+1નું સ્ક્વેર રૂટ + n. સો હવે સિમ્પ્લિફાઈડ કરવાનો પ્રયત્ન કરીએ. ન્યુમરેટર ઓબ્ઝર્વ કરશો તો ન્યુમરેટરની અંદર અહીંયા આપણને સ્ક્વેર રૂટ n² + n+1 જે બંને ટર્મની અંદર છે. લાસ્ટમાં અહીંયા n એ પણ બંને ટર્મમાં સેમ છે. તો હવે એના આધારે સિમ્પ્લિફાઈડ કરવા માટે આપણે ફોર્મ્યુલા a - b × a + b નો ઉપયોગ કરી શકીએ. જ્યાં a - b a × a + b એ ટાઈપના ટર્મ જ્યારે હોય ત્યારે આપણે સિમ્પ્લિફાઈડ કરી શકીએ છીએ a² - b² લખીને. તો અહીં આપણી જોડે a = થશે સ્ક્વેર રૂટ n² + n+1 અને b = થશે n. તો બંને a - b × a + b ટર્મને ફરી લખવાનો પ્રયત્ન કરીએ. અહીંયા લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ a² a ની જગ્યાએ અહીં આવશે n² + n+1નું સ્ક્વેર રૂટ અને એનો સ્ક્વેર એટલે કે આ સ્ક્વેર રૂટનો સ્ક્વેર માઇનસ nનો સ્ક્વેર અને ડિવિઝનમાં જે ટર્મ છે એ આપણે હમણાં એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. n² + n+1 સ્ક્વેર રૂટ + n. ઉપર જે ટર્મ છે ન્યુમરેટરની અંદર એને જો સિમ્પ્લિફાઈડ કરીએ તો સ્ક્વેર રૂટની ઉપર અહીંયા સ્ક્વેર છે એટલે અગેઇન સ્ક્વેર રૂટની ઉપર જ્યારે સ્ક્વેર રૂટનો સ્ક્વેર ત્યારે કરો છો તો બંને એકબીજાને કેન્સલ કરે છે એટલે સ્ક્વેર રૂટમાં જે ટર્મ હશે એ આપણને આન્સર તરીકે મળશે. તો સ્ક્વેર રૂટનો સ્ક્વેર કેન્સલ થાય ત્યારે અહીંયા મળશે આપણને લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. અંદર જે ટર્મ છે n² + n+1 - n². એન્ડ ડિવિઝનમાં આપણને મળશે
સ્ક્વેર રૂટ n સ્ક્વેર પ્લસ n પ્લસ 1 અને પ્લસ n. તો અહીં આપણે હવે જોઈએ કે ન્યુમરેટરની અંદર n સ્ક્વેર ટર્મ છે અને સાથે સાથે માઇનસ n સ્ક્વેર ટર્મ પણ છે. સો આપણી પાસે હવે ટર્મ વધે છે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ n પ્લસ 1 સ્ક્વેર રૂટ n સ્ક્વેર પ્લસ n પ્લસ 1 પ્લસ n. તો હવે આપણી પાસે અહીં નવો એક્ઝામ્પલ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ n પ્લસ 1 અપોન સ્ક્વેર રૂટ n સ્ક્વેર પ્લસ n પ્લસ 1 પ્લસ n છે. તો એને આપણે ઇન્ફાઇનાઇટની લિમિટ જે રીતે આપણે આગળના એક્ઝામ્પલમાં કર્યું હતું એ જ રીતે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 અપોન n ઇક્વલ ટુ 0નો યુઝ કરીને સિમ્પ્લિફાઈડ કરીશું. પરંતુ એના પહેલાં આપણે જોઈશું કે ઉપર અને નીચે બંનેમાં nની હાઈએસ્ટ પાવર કેટલી છે અને જે રીતે આગળના એક્ઝામ્પલમાં કર્યું હતું એવી જ રીતે મેથડનો યુઝ કરીને સિમ્પ્લિફાઈડ કરવું પડશે. તો અહીં ઉપર તો n પ્લસ 1 છે એટલે nની હાઈએસ્ટ પાવર 1 જ થઈ. નીચે અહીંયા nની હાઈએસ્ટ પાવર ડિનોમિનેટરમાં n સ્ક્વેર છે પરંતુ એની ઉપર સ્ક્વેર રૂટ પણ છે એટલે ત્યાં પણ હાફ પાવર આપણે કન્સિડર કરીએ એટલે n સ્ક્વેર અને સ્ક્વેર રૂટ એટલે હાફ થઈ જાય તો સ્ક્વેરની બદલે અહીંયા પણ 1 પાવર અહીં પણ n પાવર છે એટલે 2 વાર n પાવર ટર્મ આપણે કહી શકીએ જેની પાવર હાઈએસ્ટ 1 તરીકે જ આપણે કન્સિડર કરી શકીએ. એટલે જે રીતે આગળના એક્ઝામ્પલમાં આપણે કરતા હતા એવી રીતે આખા જે ન્યુમરેટર અને ડિનોમિનેટર બંને ટર્મ છે એને આપણે nથી ડિવિઝન કરીશું. સો આપણને મળશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ n પ્લસ 1 ડિવાઈડ બાય n. ડિનોમિનેટરમાં આપણને મળશે n સ્ક્વેર પ્લસ n પ્લસ 1 પ્લસ n ડિવાઈડ બાય n. ન્યુમરેટરમાં આપણે nની નીચે n પ્લસ 1ની નીચે n સેપરેટ લખી દઈએ તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ 1 બાય n. ડિનોમિનેટરમાં n સ્ક્વેર પ્લસ n પ્લસ 1. લાસ્ટ ટર્મની અંદર ઇટ ઇઝ ઇઝી કે n બાય n આપણે લખી શકીએ પણ હવે ફર્સ્ટ ટર્મ એટલે કે n સ્ક્વેર n પ્લસ 1નું સ્ક્વેર રૂટ તો ત્યાં જો નીચે n લખવા છે તો એને આપણે થોડુંક અલગ રીતે લખીએ કે આ જે n છે એને આપણે સ્ક્વેર રૂટમાં જ લખી દઈએ એટલે n ઇઝ ઇક્વલ ટુ આપણે ઓલવેઝ સ્ક્વેર રૂટ ઓફ n સ્ક્વેર લખી શકીએ. અને જ્યારે ઉપર નીચે બંને ટર્મને સેપરેટ સ્ક્વેર રૂટ આપેલા હોય તો એ બંનેને હંમેશા આપણે કોમન સ્ક્વેર રૂટ તરીકે રિપ્રેઝેન્ટ કરી શકીએ. સો એ રીતે લખવા જઈએ તો અહીંયા સ્ક્વેર રૂટ ઓફ n સ્ક્વેર ડિનોમિનેટરમાં આવશે ઉપર પણ સ્ક્વેર રૂટ અહીંયા પણ આનું સ્ક્વેર રૂટ હોય એને આપણે એક કોમન સ્ક્વેર રૂટ તરીકે રિપ્રેઝેન્ટ કરીએ અને પછી અહીંયા n સ્ક્વેર જે ટર્મ આપેલું છે એને દરેક ટર્મની નીચે સેપરેટલી લખીએ. So limit n tends to infinite 1 plus 1 by n ડિવિઝનમાં અહીંયા સ્ક્વેર રૂટની અંદર n સ્ક્વેરની નીચે n આવશે n સ્ક્વેર પ્લસ 1 અપોન n સ્ક્વેર પ્લસ અહીંયા n બાય n જે ટર્મ છે એ 1 થઈ જશે. થોડુંક હજુ આ સ્ક્વેર રૂટમાં જે ટર્મ છે એને 1 અપોન n કે 1 અપોન n સ્ક્વેર કે એવા ટર્મમાં જો સિમ્પ્લિફાઈડ કરીએ n સ્ક્વેર અને n સ્ક્વેર પાવર કેન્સલ થશે. અહીંયા એક પાવર અને બે પાવર છે એમાંથી પણ એક કેન્સલ થઈ શકે. સો આપણી પાસે વધશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ 1 બાય n અને સ્ક્વેર રૂટની અંદર 1 પ્લસ 1 બાય n પ્લસ 1 બાય n સ્ક્વેર પ્લસ 1. અગેન nનું ફંક્શન છે તો nવાળા બધા જ ટર્મ આપણા 1 અપોન n અથવા તો 1 અપોન n સ્ક્વેર એવા ફોર્મેટમાં છે
એટલે ત્યાં આગળ આપણે અગેન લિમિટનો જો યુઝ કરીએ છીએ તો લિમિટ ઓફ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n ઇઝ ઇક્વલ ટુ 0 થાય, અને એ જ રીતે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n² પણ 0 થશે. તો એનો યુઝ કરતાં અહીં આપણને મળશે, હવે આપણે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી નહીં લખીએ કેમ કે આપણે હવે લિમિટ સબસ્ટિટ્યૂટ કરવા જઈ રહ્યા છીએ. તો 1 પ્લસ 1/n છે ત્યાં લિમિટ વેલ્યુ આવશે 0, ડિવિઝનમાં સ્ક્વેર રૂટની અંદર 1 પ્લસ 1/n, તો 1/n છે ત્યાં અગેન 0 આવશે, પ્લસ 1/n², તો 1/n² ની પણ લિમિટ વેલ્યુ 0 થશે, એન્ડ પ્લસ 1. સો ન્યુમરેટર 1 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 1, ડિનોમિનેટર સ્ક્વેર રૂટમાં 1 પ્લસ 0 પ્લસ 1 એટલે કે સ્ક્વેર રૂટમાં 1 પ્લસ 1, સ્ક્વેર રૂટ ઓફ 1 ઇઝ અગેન 1, and so our answer will be 1/2. એટલે કે આ જે લિમિટનો એક્ઝામ્પલ હતો આપણો એનો આન્સર આપણને મળે છે 1/2. આગળ એક ઉદાહરણ વધુ જોઈએ એ પહેલાં 9th કે 10th સ્ટાન્ડર્ડની અંદર જે આપણે ગાણિતીય સિદ્ધાંતનો નિયમ હતો અને એ પ્રમાણે પ્રૂવ કરેલા ફોર્મ્યુલા હતા એ થોડાક રિકોલ કરી લઈએ. તો અહીં રિકોલ કરો, ફોર એની n બિલોંગ્સ ટુ n, એટલે કે કોઈ પણ નેચરલ નંબર n માટે સમેશન ઓફ n અહીં મિનિંગ થશે 1 પ્લસ 2 પ્લસ એન્ડ સો ઓન n, એટલે કે 1 થી લઈને n સુધીની નંબરનો સમ, ઓલ નેચરલ નંબર્સ. તો અહીં જે સમ છે તો આપણે ડાયરેક્ટ અહીં સમ કર્યા વગર જ આન્સર આપણને મળી શકે છે. તો અહીં આપણને સિગ્મા n એટલે કે 1 થી n સુધીનો સમ જે છે તો અહીં આપણને આન્સર મળશે n ઇન્ટુ n પ્લસ 1 બાય 2, એટલે કે 1 થી લઈને n સુધીના નંબર્સનો જ્યારે આપણને સમ કરવો છે ત્યારે દરેક સમ આપણે પરફોર્મ કરવું જરૂરી નથી. આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે ખાલી n એટલે કે લાસ્ટ નંબર જે પણ હોય એનો યુઝ કરીને આન્સર મેળવી શકીએ છીએ. એ જ રીતે સિગ્મા n² એટલે કે 1² પ્લસ 2² એન્ડ સો ઓન n², એટલે કે દરેક નેચરલ નંબર 1 થી n સુધીના લઈને એનો સ્ક્વેર કરો અને પછી એનો સમ કરો છો. તો આ સમનો આન્સર તમને મળશે n પ્લસ 1 2n પ્લસ 1 ડિવાઈડ બાય 6. તો ત્યાં પણ આપણે લાસ્ટ ડિજિટ જે પણ હશે n એનો યુઝ કરીને આપણે આન્સર મેળવી શકીએ છીએ. અને એ જ રીતે છે સિગ્મા n³, તો 1³ પ્લસ 2³ એન્ડ સો ઓન અપ ટુ n³, એટલે કે 1 થી લઈને n સુધીના દરેક નેચરલ નંબર્સ લેવાના છે, એનો ઘન એટલે કે ક્યુબ કરવાનો છે અને પછી એનો સમેશન એટલે કે સરવાળો કરવાનો છે. તો આ કેસમાં આન્સર આવશે n² n પ્લસ 1² અને ડિવિઝનમાં 4. તો આ થોડાક હતા ફોર્મ્યુલા જે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલું જોઈએ તો એની અંદર કામ આવી શકે. તો અહીં નેક્સ્ટ એક્ઝામ્પલ જે આપેલું છે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ સિગ્મા n² અપોન n³. તો અહીંયા સિગ્મા n² જે લખેલું છે એમાં સેમ એક્ઝામ્પલ તમને મોડિફાઈ કરીને અલગ રીતે પણ લખીને આપેલો હોઈ શકે. એટલે આ જ એક્ઝામ્પલ તમને આપેલો હોઈ શકે એઝ અ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ સિગ્મા n² છે ત્યાં 1² પ્લસ 2² પ્લસ એન્ડ સો ઓન n² એન્ડ ડિવિઝનમાં n³. તો સેમ એક્ઝામ્પલ તમને એ રીતે પણ લખીને આપેલો હોઈ શકે જ્યાં 1 થી લઈને n સુધીના નંબર્સના સ્ક્વેરનો સમ એ જોઈને જ તમને ખ્યાલ આવવો જોઈએ કે એ કોઈ પોલિનોમિયલ નથી પરંતુ સમ છે 1² પ્લસ 2² પ્લસ એન્ડ સો ઓન પ્લસ n². સો અહીં આપણે આગળ જે ફોર્મ્યુલા જોયું હતું એનો યુઝ કરીએ, એટલે કે સિગ્મા n² જે ટર્મ છે સમેશન ઓફ n² ત્યાં આગળ આપણે રિપ્લેસ કરીએ એનું ફોર્મ્યુલા n પ્લસ 1
ઇન્ટુ 2n+1/6. તો આપણે આને ફરીથી લખી લઈએ ફોર્મ્યુલા રિપ્લેસ કરીને. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ n+1 2n+1 ડિવિઝનમાં 6. આ તો આપણું ન્યુમરેટરનું રિપ્લેસ કરેલું ટર્મ. ડિનોમિનેટર આપણો એઝ ઇટ ઇઝ n³. હવે આપણે 6 ડિનોમિનેટરમાં છે અને અહીંયા ડિનોમિનેટરનો ન્યુમરેટર n³ છે, એટલે કે આપણે એને n³/1 લખી શકીએ. તો 6 એને આપણે n³ જોડે મલ્ટિપ્લિકેશનમાં લખી શકીએ. સો થોડુંક જો મોડિફાઈ કરીને લખીએ છીએ તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ n+1 2n+1 n³ તો છે જ અને એની જોડે મલ્ટિપ્લિકેશનમાં આવશે 6. તો 6 ઇન્ટુ n³. તો હવે અગેન પોલિનોમિયલ તરીકે આને જો કન્સિડર કરીએ છીએ તો ન્યુમરેટરની અંદર મલ્ટિપ્લિકેશન જ્યારે થાય છે n ઇન્ટુ n+1 ઇન્ટુ 2n+1, તો nની હાઈએસ્ટ પાવર થશે 3 ટાઈમ મલ્ટિપ્લિકેશન થઈને n³. અને એ જ રીતે ડિનોમિનેટરમાં પણ છે n³. એટલે હવે આપણે આગળ જ્યારે પોલિનોમિયલ આપેલા હોય ત્યારે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી આગળ જ્યારે ફાઇન્ડ કરવાની આવે ત્યારે n³ ડિવાઈડ કરીએ છીએ. તો એ રીતે પણ કરી શકાય. બીજું અહીંયા જોશો તો અહીંયા ખાલી n³ એક સિંગલ ટર્મ જ છે. તો એ સિંગલ ટર્મને આપણે દરેક ટર્મની નીચે જો સેપરેટલી લખવા હોય તો એ રીતે પણ લખી શકાય. સો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 6 ને આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈશું, જેને આપણે લખી શકીએ એઝ અ 1/6. nની નીચે જો એક n આપણે લખી દઈએ છીએ તો n/n. નેક્સ્ટ n+1ની નીચે જો એમાંથી એક n સેપરેટ કરીને લખીએ છીએ તો n+1/n. અને હજુ આપણી પાસે ડિનોમિનેટરમાં એક n છે, એને આપણે આ થર્ડ ટર્મની નીચે સેપરેટ કરીને લખી દઈએ તો 2n+1/n. એટલે તમે અહીંયા જોશો ન્યુમરેટર બને છે 1 ઇન્ટુ n ઇન્ટુ n+1 ઇન્ટુ 2n+1 સેમ એઝ ધીસ ન્યુમરેટર. અહીં ડિનોમિનેટર બને છે 6 ઇન્ટુ n ઇન્ટુ n ઇન્ટુ n 3 ટાઈમ્સ n, દેટ ઇઝ n³. સો ધીસ ઇઝ સેમ. હવે આપણે આને મોડિફાઈ કરીએ. અહીંયા જુઓ તમે કે n અને n બંને કેન્સલ થઈ શકે એમ છે. અહીં પણ જ્યારે તમે n+1 અને nની નીચે જ્યારે n સેપરેટ કરશો તો તમારું ટર્મ થશે n/n પ્લસ 1/n. રીરાઇટ કરીને લખીએ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/6 1 પ્લસ 1/n. લાસ્ટ ટર્મમાં પણ જો આપણે nને સેપરેટ કરીને લખીએ છીએ તો 2/n ડિવિઝનમાં n પ્લસ 1ની નીચે n. સો 2n/n પ્લસ 1/n. સો અગેન અહીંયા n અને n કેન્સલ થશે. સો લાસ્ટ અહીંયા વધશે 2 પ્લસ 1/n. અગેન હવે જુઓ તમે કે ફંક્શનની અંદર બધા જ ટર્મ જ્યાં જ્યાં n છે ત્યાં 1/n ટાઈપના જ છે. એટલે ત્યાં આગળ આપણે અગેન આપણો રૂલ યુઝ કરીએ લિમિટ એટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n ઇઝ ઇક્વલ ટુ 0. તો 1/n અને 1/n આ બંને ટર્મ્સ આપણા લિમિટ વેલ્યુ 0 આપશે. સિમ્પ્લિફાઈડ કરીએ સો અહીંયા લખીશું આપણે 1/6 ઇન્ટુ 1 પ્લસ લિમિટ 1/n ઇઝ ઇક્વલ ટુ 0 ઇન્ટુ 2 પ્લસ લિમિટ 1/n ઇઝ ઇક્વલ ટુ 0. સો આને જો સિમ્પ્લિફાઈડ કરીએ છીએ તો 1 ઇન્ટુ 2 that is 2/6 and 2/6. So the final answer will be 1/3. So આ રીતે તમને
કોઈપણ ફોર્મ્યુલાનો રિપ્લેસ કરીને એને મોડિફાઈ કરીને અને પછી આપણું સ્ટેન્ડર્ડ ફોર્મ મેચ થાય એવી રીતે તમારે ફોર્મેટ કન્વર્ટ કરવું પડી શકે. સો આ રીતે તમે n² બદલે n³ કે n વાળી પણ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો આવી શકે. આ હતા આપણા થોડાક વધારે સ્ટાન્ડર્ડ ફોર્મ્સ જેનો યુઝ કરીને તમે લિમિટ વેલ્યુ ફાઇન્ડ કરી શકો. તો આજના સેશનનું એક ક્વિક રિવિઝન કરી લઈએ. તો આજના સેશનમાં આપણે 2 સ્ટાન્ડર્ડ ફોર્મ્સનો યુઝ કરીને કેવી રીતે લિમિટ વેલ્યુ ફાઇન્ડ કરી શકાય એ જોયું. અહીંયા ફર્સ્ટ લિમિટ વેલ્યુ હતું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a⁻x - 1/x, જેની લિમિટ વેલ્યુ થશે log a બેઝ e, જ્યાં a કેન બી એની પોઝિટિવ નંબર. સેકન્ડ જે સ્ટાન્ડર્ડ ફોર્મ હતું દેટ ઇઝ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n = 0. તો આ બંને સ્ટાન્ડર્ડ ફોર્મનો યુઝ કેવી રીતે કરી શકાય અને જ્યારે ડાયરેક્ટ ફોર્મેટમાં નથી આપેલા તો એને કન્વર્ટ કરીને પણ બીજા એક્ઝામ્પલ્સ કેવી રીતે કરી શકાય તે આપણે જોયું. જેનો તમે વધુ અભ્યાસ કરશો તેમ તેમ તે તમારા કોન્સેપ્ટ ક્લિયર કરતા જશે. નેક્સ્ટ ટાઈમ થોડા વધુ પ્રમાણિત રૂપો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ.